ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી વેદો જોઈ ગયા. આજે છે આમાંથી એ સેકન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક છે એ પ્રિપેર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી છે એ માત્ર ધોરણ 10 ની પરીક્ષાને અનુલક્ષીને નહીં, પરંતુ જનરલ નોલેજ, ખાસ કરીને એમાં પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની અંદર છે એ ખૂબ જ મહત્વનો કહી શકાય એવો ટોપિક છે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જ્યારે પણ છે વિદ્યાર્થી મિત્રો એ ઇતિહાસના પ્રશ્નો બનતા હોય છે, એમાં એક પ્રશ્ન જનરલી તમને ગુપ્ત યુગનો જોવા મળે છે અને એ મોટા ભાગે છે એના લિટરેચર, એના કાવ્યો અને નાટકોનો જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુપ્ત યુગના છે એ કાવ્યો અને નાટકોની છે એ ખૂબ જ ડીપમાં ચર્ચા કરવાની છે. એક એક કૃતિ વિશે વિદ્યાર્થી મિત્રો હું તમને છે એ ઠાસીને નોલેજ આપીશ. ટેક્સ્ટ બુકમાં માત્ર છે આના નામ જ યાદ કરાવ્યા છે તમને. વિદ્યાર્થી મિત્રો, સાથે છે આને કેવી રીતે યાદ રાખવું, કે કઈ કૃતિ કોની છે, એ પણ હું તમને છે એ મારા ફોર્મ્યુલા સૂત્રો દ્વારા છે હિન્ટ આપીને બધું યાદ રખાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. પણ એ પહેલા આપણે એક નાનકડો એવો છે એ પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય કે જેને ત્રિપિટક કહે છે એ ભણી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન આજનો છે એ ત્રિપિટક છે અને પછીનો આપણો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ શરૂ થાય છે કે ગુપ્ત યુગના કાવ્યો અને નાટકો. તો આવો વિદ્યાર્થી મિત્રો પહેલા જોઈ લઈએ ત્રિપિટક. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પણ તમને પૂછાય કે ભાઈ પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય, શરૂઆતનું છે એ બૌદ્ધ ધર્મની અંદર લખાયેલું સાહિત્ય છે એની ચર્ચા કરો. અથવા વિદ્યાર્થી મિત્રો છે એ સીધા જ કહી દે ત્રિપિટક એટલે શું અને ત્રિપિટકના માત્ર પ્રકાર જણાવો. અથવા વિકલ્પમાં પણ પૂછી લે કે નીચેનામાંથી છે એ કયો પ્રકાર ત્રિપિટકનો છે અથવા નથી. તો આપણે છે વિદ્યાર્થી મિત્રો એ પ્રારંભિક બૌદ્ધિક સાહિત્યની વાત કરવાની છે. પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય પહેલા છે કઈ ભાષામાં લખાયું એ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આનો જવાબ સંસ્કૃત નથી આવતો, ખાસ પાલી ભાષામાં લખાણું. આ પણ એમસીક્યુ છે, બહુ મોસ્ટ આઈએમપી છે, તો આપણે લખી નાખીએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. વિદ્યાર્થી મિત્રો, પાલી ભાષાને છે એ બૌદ્ધ ધર્મની ભાષા કહેવામાં આવે છે. ખાસ કરીને એ સાથે વિદ્યાર્થી મિત્રો છે એ આને ઉત્તર ભારતમાં બોલાતી ઇન્ડો આર્યન ભાષા કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાલી ભાષા છે એ મૂળ ભારતની જ છે, તો એ પણ તમે લખી શકો. છે એ પાલી ભાષામાં લખાયું. આમાં વિદ્યાર્થી મિત્રો છે તમે ત્રિપિટક તથા અન્ય મહત્વના છે એ બૌદ્ધ ગ્રંથોનો સમાવેશ કરી શકો. તો આપણે એ લખીએ પ્રારંભિક બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક મુખ્ય. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપિટકનો અર્થ શું કરવો? તો અર્થ કરીએ આનો. ભાઈ ત્રિ એટલે તો તમને ખબર પડી જાય, 3, અને પીટકનો મતલબ છે એ પિટારાવો થાય છે વિદ્યાર્થી મિત્રો. ટ્રંક જેને આપણે કહીએ, પટારાઓ, જેને અંગ્રેજીમાં ટ્રંક કહેવાય છે. તો
તો વિદ્યાર્થી મિત્રો ત્રિપિટકનો જનરલી મતલબ છે એ જ્ઞાનનો પીટારો થાય છે, જેને આપણે જ્ઞાનનો ભંડાર કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આવા છે એ આ ગ્રંથની અંદર છે એ પાછા 3 છે એ પીટારાઓનો સમાવેશ કરેલો છે. ત્રિપિટકનો અર્થ આપણે નીચે જ લખીએ. પીટક નો અર્થ જ્ઞાનનો પીટારો એવો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પીટક છે એ 3 છે. જોઈએ કયા કયા. પીટક એ 3 છે. પહેલું છે એ સુપ્ત પીટક. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં જોશો તો સુપ્ત પીટક લખ્યું છે, તો આપણે એ પણ લખી નાખીએ. સુપ્ત, ખરેખર સુપ્ત પીટક કહેવાય છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો એ વિનય પીટક. અને ત્રીજું છે અભિધમ્મ પીટક. હવે વિદ્યાર્થી મિત્રો પીટકની રચના છે એ શા માટે કરવામાં આવી, એ બહુ મોટો એક પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છે એ બૌદ્ધ ધર્મનો પાયો કહી શકાય એવા ગૌતમ બુદ્ધ છે એ કાળ ધર્મ પામ્યા, આ છે એ દુનિયા છોડીને ચાલ્યા ગયા, એટલે વિદ્યાર્થી મિત્રો છે એ બૌદ્ધ સંઘ આખો અસ્તવ્યસ્ત થઈ ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધના માર્ગ ઉપર છે એ બૌદ્ધ સંઘ ચાલી શકે એ માટે છે એ ગૌતમ બુદ્ધના કાળ ધર્મ પામ્યા પછી છે આ ત્રિપિટક છે એ બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા લખવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો આમાં છે એ વારંવાર છે એ સુધારા વધારા છે કરવામાં આવ્યા છે. એટલે આ છે એ બૌદ્ધ ભિક્ષુઓની છે એ એક અખૂટ મહેનત છે એ દર્શાવતા છે એ મહત્વના પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને લગતા ગ્રંથો છે. આમાં છે એ ઉલ્લેખ શેનો કરવામાં આવ્યો છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પીટકમાં ઉલ્લેખ તો કે છે તેમાં બૌદ્ધ સંઘના નિયમો, બૌદ્ધ ભિક્ષુઓને પાળવાના નિયમો તથા ગૌતમ બુદ્ધનો તેમના શિષ્યો સાથેનો સંવાદ છે. વિદ્યાર્થી મિત્રો આ 3 મોટા મોટા વિષયો છે એ પીટકની અંદર છે. એક તો બૌદ્ધ સંઘના નિયમો કે જે બૌદ્ધ ધર્મનું આચરણ કરે એને કયા નિયમો છે ઓબે કરવા જોઈએ. પછી એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો એ બૌદ્ધ ભિક્ષુઓ છે જે એના માટેના છે એ નિયમો અને આચરણો વિશે વાત કરેલી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધ છે એમનો શિષ્યો સાથેનો સંવાદ પણ છે એ આની અંદર એડ કરી દેવામાં આવ્યો છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ટેક્સ્ટ બુકની અંદર ટોપિક પૂરો થઈ જાય છે કે છે આ ઉપરાંત પણ અન્ય ગ્રંથો પણ મહત્વના છે. પરંતુ જ્યારે હું અભ્યાસ કરતો ત્યારે વિદ્યાર્થી મિત્રો મને એક ગ્રંથ ભણવામાં આવતો, એનું નામ પણ અહીંયા છે લખવું આપણે ભૂલે, મિલિંદ પન્હો. ખાસ છે અહીંયા સરસ મજાની સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એને પણ યાદ કરશું. જવા દઈએ. કે છે મિલિંદ પન્હો ગ્રંથ પણ
વિદ્યાર્થી મિત્રો આ શા માટે છે એ મિલિંદ પન્હો ગ્રંથ છે એ મહત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સ્ટોરી શું છે એ જોઈ લઈએ. તો કે છે ગ્રીક રાજવી, તેમાં ગ્રીક રાજવી મિલેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ છે. વિદ્યાર્થી મિત્રો આ છે એ ગ્રીક રાજવી છે મિલેન્ડર, એની ઉપર છે એ બૌદ્ધ ધર્મનો એવો પ્રભાવ પડ્યો કે એને વિદ્યાર્થી મિત્રો છે એ છેવટે બૌદ્ધ ધર્મ છે એનો અંગીકાર કરી લીધો, એ સ્વીકારી લીધો અને પોતાનું નામ છે એ બૌદ્ધ ધર્મ પ્રમાણે છે એ મિલિંદ કરી નાખ્યું. તો એ પણ આપણે છે એને લખવું ઘટે કે છે ગ્રીક રાજવી, માત્ર જાણકારી માટે પણ મિલેન્ડર પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ પડતા તેને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી મિલિંદ નામ ધારણ કર્યું. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે આનું નામ એ મિલિંદ પન્હો છે, મિલેન્ડર પન્હો નહીં. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આ પણ છે એક ગ્રંથ યાદ કરવો ઘટે. આ ઉપરાંત છેવટે આપણે ટેક્સ્ટ બુકમાં લખ્યું એ લખી નાખ્યો. આ ઉપરાંત અન્ય ગ્રંથો પણ મહત્વના છે. ઉપરાંત અન્ય ગ્રંથો પણ મહત્વના. ચાલો અહીંયા આપણું છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યનો ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે છે આપણે એક ગુપ્ત યુગનો છે એ સૌથી મહત્વપૂર્ણ આજનો આપણો છે એ ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. આવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો ગુપ્ત યુગ વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગ છે એનો કાળ જોઈ લઈએ તો સમય 3જી સદીના અંત ભાગથી 5મી સદીની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો આ છે એક ગુપ્ત યુગ છે. માત્ર કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ નથી કહેવાતો. આ ઉપરાંત પણ છે એ ગુપ્ત યુગની દેન છે એ આપણા ભારતને શું હોઈ શકે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ, પછી આપણો છે ક્વેશ્ચન શરૂ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગ છે અને સૌથી પહેલા તો આપણો સવાલ છે એટલે લખીએ કાવ્યો અને નાટકો. પછી વિદ્યાર્થી મિત્રો છે વિજ્ઞાન. પછી આપણે કહી શકીએ સ્થાપત્ય. પછી વિદ્યાર્થી મિત્રો છે કે અહીંયા તમે છે હજુ જોડી શકો તો તત્વજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો લગભગ 64 છે એ કળાઓનો સુવર્ણ યુગ છે એ ગુપ્ત યુગ કહેવાય છે. કાવ્ય અને નાટકોની તો ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો, પણ વિજ્ઞાન શા માટે? તો વિદ્યાર્થી મિત્રો મહત્વના છે વૈજ્ઞાનિકો અને એ સાથે વિદ્યાર્થી મિત્રો ગણિત શાસ્ત્રીઓ આ યુગમાં થઈ ગયા, સાથે જ્યોતિષ શાસ્ત્રને લગતા પણ. તો અહીંયા છે કોણ કોણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આની તો આપણે ચર્ચા કરવાની જ છે. અહીંયા છે એ ખાસ જોઈ લઈએ તો વિજ્ઞાનની અંદર વાત કરો તો પહેલું જ આવે આર્યભટ્ટ. પછી વિદ્યાર્થી મિત્રો વરાહમિહિર, પછી બ્રહ્મગુપ્ત. જો વિદ્યાર્થી મિત્રો પાછળ પણ છે એ ગુપ્ત લખેલું છે. આ ઉપરાંત કાત્યાયન, યાદ કરો ગણિત શાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો. આપસ્તંભ,
વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત છે કે ભાસ્કરાચાર્ય. પછી સ્થાપત્યની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ કરો, ઘુમરાનું શિવ મંદિર છે. આ ઉપરાંત છે ગુજરાતનું છે ગોપી મંદિર છે. પછી વિદ્યાર્થી મિત્રો છે અન્યમાં છે નૃસિંહ મંદિર છે. તો એ બધા જ મંદિરોની આપણે વાત છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 ની અંદર કરી ગયા. આ ઉપરાંત છે થોડો બૌદ્ધ ધર્મનો પ્રભાવ પડતા છે ચેત્યો, વિહારો, મઠો, સ્તૂપો ઇત્યાદિની પણ રચના છે અને તત્વજ્ઞાન પણ છે ઓબ્વિયસલી. તો વિદ્યાર્થી મિત્રો આ બધાયનો સુવર્ણ યુગ છે એ ગુપ્ત યુગ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો પંચતંત્રની કથાઓ વિષ્ણુ શર્મા એ પણ છે કે ગુપ્ત યુગની અંદર લખાણી કે જેનું છે એ 50 કરતા વધુ ભાષાઓમાં છે આજે રૂપાંતરણ કે ભાષાંતર થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. તો છે આ બધું ગુપ્ત યુગની અંદર થયું. એટલે ગુપ્ત યુગ છે વિદ્યાર્થી મિત્રો આમ તો ભારતનો સુવર્ણ યુગ કેવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણને છે એટલું બધું ડીપમાં ભણવાનું નથી આવતું વિદ્યાર્થી મિત્રો આનું. ચાલો તો હવે છે આપણે ગુપ્ત યુગ કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ તરીકેનો આપણો ક્વેશ્ચન શરૂ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન એ પણ પૂછાતો હોય છે ગુપ્ત યુગનું પતન કેવી રીતે થયું. તો જે પાછળથી હુણ લોકો આવ્યા, આ હુણ લોકોના આક્રમણને છે એ છેવટે આટલી બધી જાહો જલાલી ભોગવી ચૂકેલો ગુપ્ત યુગ છે સહન ન કરી શક્યો. ગુપ્ત યુગની ત્યારે પડતી ચાલતી હતી વિદ્યાર્થી મિત્રો, એટલે છે ગુપ્ત યુગનો ત્યારે અંત આવ્યો. તો હવે છે આપણો ક્વેશ્ચન આપણે બનાવી લઈએ. ગુપ્ત યુગ કલાઓ અને નાટકોનો સુવર્ણ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે જીકે અને તમારા ધોરણ 10 નો છે આ મહત્વનો ક્વેશ્ચન તૈયાર કરવા માટે સજ્જ થઈ જાવ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો જોઈએ કે શા માટે છે કે ગુપ્ત યુગને છે એ કલાઓ અને નાટકોનો છે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એવા તો કોણ છે એ સાહિત્યકાર છે આ યુગની અંદર થઈ ગયા કે છે ગુપ્ત યુગને નાટકો અને કાવ્યોનો સુવર્ણ યુગ કહે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કલાઓ લખી શકો પણ અહીંયા ખરેખર આપણે કાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો નામ ખાસ યાદ રાખવાના છે. તો છે કારણ કે મહાકવિ કાલિદાસ, ભાસ, ભર્તૃહરિ, ભારવી, ભવભૂતિ, માંગ, બાણભટ્ટ, બાણ, વિશાખદત્ત, દંડી વગેરે મહાકવિઓ આ યુગમાં થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ બધાને છે આપણે ક્રમમાં છે એ યાદ રાખતા જશું. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એક બે છે એ નાટ્યકારો અથવા સાહિત્યકારોની છે કૃતિ નથી જણાવી, તો આપણે એને પણ છે એ આવરી લઈશું કે જેથી કરીને તમારો જીકે નો પણ છે વ્યવસ્થિત રીતે આ ક્વેશ્ચન પ્રિપેર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો છે તમારે કઈ યાદ રાખવા જેવું નથી, કારણ કે ક્વેશ્ચન ની અંદર જ આવશે કે સમજાવો શા માટે છે એ ગુપ્ત યુગને કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહે છે. અંદર જે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ સાહિત્યકારોની કૃતિ લખવાની છે, એના નામ તો તમને યાદ જ હોવા જોઈએ. તો હવે આપણે છે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો.
તો પહેલા જ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે જોઈએ મહાકવિ કાલિદાસ અને એની કૃતિઓ કેવી રીતે યાદ રાખવી એનું કંઈક ફોર્મ્યુલા બનાવ્યું. પહેલા કાલિદાસ વિશે થોડીક છે બેઝિક માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો કાલિદાસ છે એ બાળપણમાં ખૂબ જ મૂર્ખ હતા. એક વખત વિદ્યાર્થી મિત્રો જે તે ડાળી ઉપર છે એ બેઠા હતા એ જ ડાળીને છે એ કાપી રહ્યા હતા, પરંતુ જે એનામાં છે ચેન્જ આવ્યો એની હમણાં આપણે છે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક મૂર્ખ છે એ વ્યક્તિમાંથી છે એ કાલિદાસ છે એ અર્થશાસ્ત્રના કેવી રીતે છે એ જ્ઞાતા બન્યા એની પણ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો કાલિદાસ છે એને ગુપ્ત યુગના વિક્રમાદિત્ય, જેને તમે ચંદ્રગુપ્ત બીજાના નામે ઓળખો છો, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, દિલ્હીનો છે એ લોહ સ્તંભ અથવા વિજય સ્તંભ જે કહો તમે, ચંદ્રગુપ્ત બીજાના નવરત્નોમાંથી એક હતા. તો વિદ્યાર્થી મિત્રો આ 9 જેમ સિસ્ટમ છે એ અકબર વખતે નહોતી, એની પહેલા છે એ ગુપ્ત યુગમાં સૌથી પહેલા છે આ કેળવવામાં આવી હતી. તો છે એ મહાકવિ કાલિદાસ છે ગુપ્ત યુગના છે એ ચંદ્રગુપ્ત અથવા વિદ્યાર્થી મિત્રો તમે જેને વિક્રમાદિત્ય કહો છો એના નવરત્નો પૈકીના એક હતા. આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ના નવરત્નો પૈકીના એક. વિદ્યાર્થી મિત્રો મહાકવિ કાલિદાસનું છે એ પત્નીનું નામ છે વિધોતમા હતું, કે જેને એક વખત છે કાલિદાસ મૂર્ખ હોવાને કારણે છે એ એને મેણું માર્યું. એટલે વિદ્યાર્થી મિત્રો કાલિદાસ છે પોતાનું ઘર છોડી અને ચાલ્યા ગયા અને છે એ આજ છે એ ટોણા એનું જીવન બદલી નાખ્યું. વિદ્યાર્થી મિત્રો પછી છે અર્થશાસ્ત્રના છે એ પ્રખર જ્ઞાતા પંડિત છે આવ્યા અને પછી એમની કૃતિઓ તો છે એ એમને છે શું બિરુદ આપે છે એ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હમણાં આપણે તો છે એ આપણે છે એ હવે કાલિદાસની કૃતિઓ તરફ આગળ વધીએ, પણ એ પહેલા કાલિદાસને શું કહેવામાં આવે છે એ જોઈ લઈએ. તો મહાકવિ કાલિદાસને વિદ્યાર્થી મિત્રો છે એ ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો શેક્સપિયરનું છે એ ઇંગ્લિશમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. લગભગ એમને છે 2000 કરતા પણ છે એ વધુ શબ્દો ઇંગ્લિશને આપ્યા. પણ છે ટ્રેજેડી એ વાતની છે કે આજ સુધી છે એ શેક્સપિયરનો સાચો છે એ સ્પેલિંગ શું થાય એ કોઈને ખ્યાલ નથી. જુદા જુદા 17 કે 15 છે એ સ્પેલિંગ જુદી જુદી બુકમાં એમની માટે છે એ વપરાયા છે. કવિ કાલિદાસને છે ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો છે એ કવિ કાલિદાસની કૃતિ જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે એ જયદેવ કે જે આપણે આગળ આવશે નામના છે એ સાહિત્યકારે છે એમને કવિ કુલગુરુની ઉપાધિ આપી. તો આ છે જયદેવની દેન છે વિદ્યાર્થી મિત્રો, એ તમને છે એ કવિ કુલગુરુ કહે છે. ચાલો હવે કાલિદાસની કૃતિઓ છે કેવી રીતે યાદ કરવી એ જોઈ લઈએ. તો આ કાલિદાસની છે બેઝિક માહિતી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારે સ્ટોરી યાદ રાખવાની છે. માલા, રઘુ કુમાર, અભિ, મેઘ, ઋતુ, વર્ષ. વિદ્યાર્થી મિત્રો સ્ટોરી એવી છે કે માલા નામની વ્યક્તિએ છે એ રઘુ સાથે છે, રઘુ રોકડા આપણો સાઉથનો છે, એની જોડે વિદ્યાર્થી મિત્રો વિવાહ કર્યા. હવે રઘુને તો છે એ ત્યાં વિદ્યાર્થી મિત્રો કુમાર કેવા પડે. તો માલાના જ્યારે છે રઘુ કુમાર સાથે છે એ વિવાહ થતા હતા અભી, ત્યારે જ વિદ્યાર્થી મિત્રો શું થયું જુઓ તો મેઘ ઋતુ વર્ષી. ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ વર્ષા ઋતુ છે
એ એકદમ છે એ વરસવા લાગી. બસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખશો એટલે તમારી છે કાલિદાસની બધી જ કૃતિ છે એ થઈ જશે. તો જો આનું છે એ ફૂલ ફોર્મ લખવા માંગુ છું તો છે માલા ઉપરથી થશે માલવિકા મિત્રમ. પછી વિદ્યાર્થી મિત્રો છે કે રઘુ ઉપરથી થશે રઘુવંશ. પછી વિદ્યાર્થી મિત્રો છે એ કુમાર ઉપરથી થશે કુમાર સંભવ. પછી અભિજ્ઞાન શાકુંતલમ. પછી વિદ્યાર્થી મિત્રો છે એ મેઘ ઉપરથી મેઘદૂત. પછી છે એ ઋતુસંહાર. અને વર્ષી ઉપરથી યાદ રાખવાનું છે વચ્ચેનો શબ્દ છે વિક્રમો વર્ષીયમ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ છે એ મહાકવિ કાલિદાસની છે સાથે 7 કૃતિઓ થઈ ગઈ. તો આપણે છે વિદ્યાર્થી મિત્રો હવે મહાકવિ કાલિદાસ છે એના વિશે લખવાનું શરૂ કરીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એને છે એ ભારતના શેક્સપિયર કહેવાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કાલિદાસ છે પ્રખર અર્થશાસ્ત્રી હતા. મેં કીધું એમ કેવી રીતે એમના છે પત્નીનું નામ છે વિધોતમા હતું. અને વિદ્યાર્થી મિત્રો એ જયદેવે છે એને શું બિરુદ આપ્યું છે તો કવિ કુલગુરુનું છે એ બિરુદ આપ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો છે હવે આપણે જોઈએ ગુપ્ત યુગના સાહિત્યકારોમાં પ્રથમ પાટલીએ એટલે પ્રથમ હરોળમાં આગળ બેસી શકે એવા બેઠી શકે તેવા મહાકવિ કાલિદાસ હતા. વિદ્યાર્થી મિત્રો મહાકવિ કાલિદાસે શેની રચના કરી એ જોઈ લી. તેમને 2 મહાકાવ્યો વિદ્યાર્થી મિત્રો 2 મહાકાવ્યો કયા હતા એ જોઈ લઈએ. તો એમાં છે એ રઘુવંશ અને કુમાર સંભવ. પછી 2 ખંડ કાવ્યો વિદ્યાર્થી મિત્રો ટુકડાવાળા અને નાના કાવ્યો એ છે મેઘદૂત અને ઋતુસંહાર. અને 3 રૂપક એટલે નાટકો. 3 રૂપકો એટલે નાટકો ની રચના કરી. આમાં વિદ્યાર્થી મિત્રો છે અભિજ્ઞાન શાકુંતલમ. પછી માલવિકાગ્નિમિત્રમ અને વિક્રમો વર્ષીયમ. વિદ્યાર્થી મિત્રો ચાલો આ છે એ બધા જ છે એ કૃતિઓનો શોર્ટ કન્ટેન્ટ ફટાફટ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો રઘુવંશ છે એમાં રઘુકુળ ભગવાન રામના છે કુળના 31 રાજવીઓનું વર્ણન છે. જોઈ લઈએ કયા કયા. ભગવાન રામના વંશના 31 રાજવીઓનું વર્ણન છે. વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ક્યાં સુધી તો કે રાજા દિલીપ થી માંડી અગ્નિવ્રત સુધી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે એ કુમાર સંભવ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એક રાક્ષસ હતો જેનું નામ હતું તાડકાસુર. અને વિદ્યાર્થી મિત્રો પૌરાણિક કથા એવું કહે છે કે આનો વધ છે એ એકના જ હાથે છે એ શક્ય હતો. કે છે કુમાર. આ કુમાર કોણ વિદ્યાર્થી મિત્રો? કાર્તિકેય. વિદ્યાર્થી મિત્રો શિવ અને પાર્વતીના પુત્ર
કાર્તિકેય દ્વારા જ છે એ તારકાસુરનો છે એ વિનાશ છે એ શક્ય હતો, કે જે દેવોને છે એ બહુ ભજવતો હતો વિદ્યાર્થી મિત્રો. એટલે છે એ શિવ અને પાર્વતીના છે એ પુત્રની છે, પાર્વતીની છે આખી જીવનીનું છે આમાં વર્ણન કરેલું છે વિદ્યાર્થી મિત્રો. અને છે કાર્તિકેય પછી છે દેવોનો નાયક સેનાપતિ બની અને તારકાસુરનો વધ કરે છે. એના ઉપર વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરી છે. મેઘદૂત વિદ્યાર્થી મિત્રો, કાલિદાસની જો સૌથી સારી પોએટ્રી હોય તો મેઘદૂત ગણી શકો, કારણ કે આની સ્ટોરી જેટલી મસ્ત છે વિદ્યાર્થી મિત્રો. અલકાપુરી કે જ્યાં કુબેર રહેતો, કુબેર એટલે વિદ્યાર્થી મિત્રો ધનનો દેવતા થાય, એ 33 કરોડ દેવતાઓને વિના વ્યાજે લોન આપી શકે એટલો સક્ષમ હતો, એવું અમારા છે સંસ્કૃતના ટીચર દર્શના મિસ કહેતા હતા વિદ્યાર્થી મિત્રો. તો છે કુબેર છે એના સેવક છે એને યક્ષ કહેવાય. યક્ષનું રોજ એક કામ આપેલું વિદ્યાર્થી મિત્રો. કુબેર છે શિવ ભક્ત હતો, કે છે રોજ શિવની પૂજા કરી અને છે એની ઉપર વિદ્યાર્થી મિત્રો એ છે એ 100 પુષ્પો ચડાવે. પરંતુ એકવાર વિદ્યાર્થી મિત્રો છે અંદર 99 જ પુષ્પો નીકળ્યા. એટલે યક્ષને બોલાવ્યો કે મારી પૂજા છે આનથી તો ખંડિત થઈ ગઈ, ભંગ થઈ ગઈ, એક છે એ પુષ્પ ક્યાં ગયું? તો કીધું કે યક્ષે કે મારી યક્ષિણી છે, મારી પત્ની મને મળી, એને વિદ્યાર્થી મિત્રો મેં છે એ એના વાળમાં છે આ ફૂલ છે એ ખોસી દીધું. એટલે વિદ્યાર્થી મિત્રો એને 1 વર્ષ એક ફૂલ ઘટ્યું એટલે છે એ અલકાપુરીમાંથી છે એ કાઢી મૂકવામાં આવ્યું. એ વિદ્યાર્થી મિત્રો પછી છે એ રામગીરી પર્વત ઉપર જઈને વસે છે અને પોતાની યક્ષિણીની યાદમાં છે એ મેઘદૂત, ખરેખર છે વિદ્યાર્થી મિત્રો આનું છે અંગ્રેજીમાં તમે ટ્રાન્સલેશન કરો તો ક્લાઉડ મેસેન્જર કીધું છે, કે એક વાદળને કહે છે કે મારો દૂત બની જા અને છે યક્ષિણી પાસે જઈને મારો સંદેશો મોકલતો. એની ઉપર આખું વિદ્યાર્થી મિત્રો છે એ વર્ણન છે. ઋતુસંહાર આ પણ છે એક પ્રણય કથા, લવ સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે પ્રિય અને પ્રિયતમા છે એ 6 ઋતુનું વર્ણન છે એ પોતાની આ છે એ પોએટ્રીની અંદર કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા લવ સ્ટોરી અને છે એ નેચર, પ્રકૃતિ બંનેને છે વણી લેવામાં આવી છે. કઈ છે એ 6 ઋતુ? તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે છે એ વસંત, હેમંત, શિશિર, શરદ, ગ્રીષ્મ અને વર્ષા વિદ્યાર્થી મિત્રો. તો છે અહીંયા આનો છે એ ઋતુનો મતલબ છે સીઝન થાય અને સંહાર એટલે કમ્પાઇલેશન. એટલે વિદ્યાર્થી મિત્રો ઋતુ છે કમ્પાઇલ કરવામાં આવી છે અને ભેગી કરી દેવામાં આવી છે. એક ઋતુનો વિદ્યાર્થી મિત્રો છે એ સચોટ વર્ણન કાલિદાસે કર્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રિયતમાને અને પ્રિયતમા છે એ પ્રિયને સમજાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે ત્રણેય નાટકો તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આ અભિજ્ઞાન શાકુંતલમ છે એ એવું નાટક હતું કે જે જર્મન કવિ ગેટ વાંચીને આ ગ્રંથ માથે મૂકીને નાચ્યો હતો વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે એ દુષ્યંત અને શકુંતલાની છે પ્રણય કથા છે. દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા છે વિદ્યાર્થી મિત્રો. શકુંતલા વાસ્તવમાં છે એ વિશ્વામિત્ર અને મેનકાના પુત્રી હતા, પરંતુ મેનકા નામની અપ્સરાએ એમને છે જંગલમાં મૂકી દીધા અને છે વિદ્યાર્થી મિત્રો એ પછી કણવ ઋષિ પાસે છે શકુંતલાનો ઉછેર થયો. આ શકુંતલાનું નામ વિદ્યાર્થી મિત્રો છે એક પક્ષી શકુંતલા ઉપરથી છે એ પડ્યું છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એક વખત એ હસ્તિનાપુરના રાજા છે એ દુષ્યંત છે એ જંગલમાં આવે છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ કણવ ઋષિના આશીર્વાદ લેવા માટે ત્યાં જાય છે અને વિદ્યાર્થી મિત્રો છે એ પહેલી નજરે જ છે એ રાજાને છે એ શકુંતલા સાથે પ્રેમ થઈ જાય છે. બંને છે ગંધર્વ વિવાહ કરે છે, કારણ કે કણવ ઋષિની હાજરી વિના તો છે એ પોતે વ્યવસ્થિત વિવાહ કરી શકે નહીં. પછી વિદ્યાર્થી મિત્રો ત્યાંથી છે એ રાજા ચાલ્યા જાય છે અને કહે છે કણવ ઋષિ આવશે ત્યારે હું ફરીથી તને છે લેવા માટે આવીશ. પરંતુ વિદ્યાર્થી મિત્રો છે એ વચ્ચે છે એ બીજા એક છે એ ઋષિ આવી જાય છે
જે ઋષિ છે એ અત્યંત છે એ ક્રોધિત સ્વભાવના હોય છે. શકુંતલા છે એ દુષ્યંતની યાદમાં ખોવાઈ ગઈ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ આ દુર્વાસા ઋષિ એનું છે વ્યવસ્થિત આગતા સ્વાગતા નથી કરી શકતી, અને છે દુર્વાસા ઋષિ એને સ્થાપ આપે છે કે તું જેની યાદમાં છે કે તું જેના વિચારમાં છે મારું વ્યવસ્થિત સ્વાગત નથી કરી અને મારું છે એ અપમાન કર્યું છે, એના કારણે છે એ તને હવે ભૂલી જશે. વિદ્યાર્થી મિત્રો પછી છે એ અત્યંત આજીજી કરતી હતી કે આવી રીતની છે ઘટના બની છે. એટલે છે છેલ્લે કહે છે કે જો એ વ્યક્તિએ તને કોઈ છે એ વસ્તુ આપી હોય અને એ વસ્તુ છે એની સામે બતાડવામાં આવે તો એને તું છે યાદ આવી જશે. અનફોર્ચ્યુનેટલી વિદ્યાર્થી મિત્રો છે એક છે એ વીંટી આપેલી હોય છે, પરંતુ એ છે જ્યારે કણવ ઋષિ પાછા આવી જાય છે ત્યારે કહે છે કે હું તમારો વિવાહ પ્રસ્તાવ છે એ સ્વીકારું છું, તો ચાલ તને છે એ દુષ્યંત પાસે લઈ જાવ. ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ વચ્ચે અનફોર્ચ્યુનેટલી છે એ વીંટી જે આપેલી હોય છે એ દરિયામાં છે કે નદીમાં પડી જાય છે વિદ્યાર્થી મિત્રો, અને એને માછલી એક ગળી જાય છે, અને ત્યાં છે આપેલા શ્રાપ અનુસાર છે એ શકુંતલાને છે એ દુષ્યંત ઓળખી શકતા નથી. અને વિદ્યાર્થી મિત્રો આમનાથી છે એક એમને પુત્ર થાય છે જેનું નામ છે એ ભરત છે, અને એના ઉપરથી જ આગળ છે એ ભારત વર્ષનું નામ છે એ ભરત પડે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો છે એક માછીમાર છે એ માછલીને પકડે છે અને છે એને કાપતા જ્યારે આ છે વીંટી એને મળે છે, એ ખૂબ જ બેશકિંમતી વીંટી હતી. એટલે છે રાજ દરબારમાં એ વીંટી પાછી દેવા જાય છે, અને ત્યાં વિદ્યાર્થી મિત્રો છે એ રાજાને આ વીંટી જોતા એને બધું જ પાછું છે શ્રાપની અસર એ નષ્ટ થવાને કારણે યાદ આવી જાય છે. અને પછી વિદ્યાર્થી મિત્રો છે એ દુષ્યંત પોતે શકુંતલા અને કણવ ઋષિના આશ્રમમાં છે એ પાછો લેવા આવે છે, કારણ કે પહેલા તો છે એને ઓળખી શક્યો ન હતો. એટલે વિદ્યાર્થી મિત્રો આ અભિજ્ઞાન શાકુંતલમની વાત છે. પછી વિદ્યાર્થી મિત્રો માલવિકા અગ્નિમિત્રમ, તો આ છે એ રાજા અગ્નિમિત્રમ અને દાસી માલવિકાની પ્રણય કથા છે. વિક્રમો વર્ષિયમ, વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે એ રાજા અને ઉર્વશી નામની, રાજાનું નામ વિદ્યાર્થી મિત્રો હતું પુરુરુ વસા, રાજા પુરુરુ વસા અને છે ઉર્વશી નામક અપ્સરા ની પ્રણય કથા છે, લવ સ્ટોરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કાલિદાસની કૃતિઓ છે પૂરી થાય છે, જેની આપણે છે બેઝિક સામાન્ય માહિતી તમને દેવાનો છે એ પ્રયાસ કર્યો છે. આવો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો પછી આવે છે એ બાણભટ્ટ. વિદ્યાર્થી મિત્રો એમને છે એ હર્ષચરિત લખ્યું. જોઈએ હર્ષચરિત શું છે. તો વિદ્યાર્થી મિત્રો ચરિત આ છે એ સમ્રાટ હર્ષવર્ધન છે એની વિદ્યાર્થી મિત્રો આત્મકથા છે. આખી જીવની છે એ બાણભટ્ટે સરસ રીતે લખી છે. વિદ્યાર્થી મિત્રો આમ છે એ ઇતિહાસ એવું કહે છે કે સમ્રાટ હર્ષવર્ધન છે એ છેલ્લા સમ્રાટ હતા કે જેને લગભગ છે એ ભારત સંપૂર્ણ ઉપર આધિપત્ય જમાવ્યું હોય, અને સમ્રાટ હર્ષવર્ધનના અવસાનને છે એ પ્રાચીન યુગનો અંત માનવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો મધ્યયુગ ગણી લેવામાં આવે છે. મધ્યયુગ ક્યાં સુધી એ પણ તમને ખ્યાલ છે, યુરોપિયન ભારતમાં આવ્યા ત્યાં સુધી, અને યુરોપિયન પછીનો છે ભારતમાં આવ્યા એ પછીનો યુગ અર્વાચીન આધુનિક યુગ કહેવાય છે, મોડર્ન એરા. તો વિદ્યાર્થી મિત્રો એ પણ લખી લઈએ. ઇતિહાસ અનુસાર હર્ષવર્ધન ના અવસાન
ને જ પ્રાચીન યુગનો અંત મનાય છે. વિદ્યાર્થી મિત્રો, આ છે એ હર્ષવર્ધન છે, એની રાજધાની શું હતી એ પણ છે એકવાર પૂછાઈ ગયો છે. તો છે એ વર્ધન વંશના હતા અને છે રાજધાની એમની છે એ થાનેસર હતી. વિદ્યાર્થી મિત્રો, તો આ છે એ તમારે કેવી રીતે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો હર્ષ ભટ્ટ યાદ રાખવાનું છે. અહીંયાથી ભટ્ટ લઈ લેજો અને અહીંયાથી હર્ષ લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, સરળતાથી તમને યાદ રહી જશે. ચાલો આગળ આવે છે બાણ. તો વિદ્યાર્થી મિત્રો, બાણ ભટ્ટ અને બાણમાં છે એ ખાસ તમને છે એ કૃતિઓ આડી અવળી નથી જાય એનું ધ્યાન રાખજો. એટલા માટે જ ઓલામાં છે ભટ્ટ અને હર્ષ યાદ રખાયું છે. તો છે હવે આવે છે બાણ. વિદ્યાર્થી મિત્રો, બાણ છે એને કાદંબરીની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ છે એક લવ સ્ટોરી છે. આ કાદંબરીની ઉજ્જૈની નગરીની છે એ કાદંબરી છે, એની છે વિદ્યાર્થી મિત્રો એ લવ સ્ટોરીનું છે અહીંયા વર્ણન કરેલું તો છે. તો આને કેવી રીતે યાદ રાખવું? બાકા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બાણ છે આ આખી કૃતિ લખી શક્યા નથી. અડધી કૃતિ છે એ બાણે લખી છે અને અડધી કૃતિ તેમના પુત્ર છે ભૂષણ ભટ્ટે લખી છે. તો વિદ્યાર્થી મિત્રો છે કાદંબરી અને ચંદ્રપીડા અને કાદંબરીની પ્રણય કથા એ છે આની અંદર લખવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. પણ પૂરી નથી લખી શક્યા, અડધી છે. આપણા ક્વેશ્ચન પૂછાવા કરે તે એમના પુત્ર છે ભૂષણ ભટ્ટે લખેલી છે. તો બાકા સૂત્ર યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો યાદ રહી જશે કે બાણે છે એ કાદંબરી લખી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ભારવી. તેમની કૃતિ હતી એ કિરાતા જુર્નિયમ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો તો તમને છે અહીંયા જુર્નિયમ ઉપરથી છે અર્જુન શબ્દ છે યાદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છે ધૃતકીડા હારી જવા પછી પાંડવોને છે 12 વર્ષનો છે એ વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો, ત્યારે આ 12 વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ અર્જુને ઘોર તપ કરી અને છે એ દેવી દેવતાઓ પાસેથી પોતે અસ્ત્ર શસ્ત્ર છે એ ભેગા કરી લેવાનો આગ્રહ રાખ્યો હતો. કારણ કે એને છે વિદ્યાર્થી મિત્રો એ ભગવાન કૃષ્ણએ કહી દીધું હતું કે યુદ્ધ છે એ થવાનું જ છે ભવિષ્યની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ એક અસ્ત્ર આપતી વખતે છે મહાદેવ એની પરીક્ષા લેવા આવે છે. તો મહાદેવ એ કિરાતના વેશમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક આદિવાસી વેશ ધારણ કરીને આવે છે મહાદેવ કિરાતના વેશમાં અર્જુન સાથે વનવાસ દરમિયાન યુદ્ધ કરે છે. એની છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટોરી કિરાતા જુર્નિયમમાં છે. યાદ કેમ રાખવું? બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. કરણ અર્જુન જો કેવી રીતે આ સાઈડ તો તમને ખબર પડી કે કિરાતા જુર્નિયમ છે. વિદ્યાર્થી મિત્રો જો રવિ એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો સૂર્યદેવ. તો છે એ કર્ણના પિતા કોણ હતા વિદ્યાર્થી મિત્રો? સૂર્યદેવ.
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ અર્જુનના પિતા છે એ ઇન્દ્રદેવ હતા. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો છે જ્યારે કર્ણ અર્જુનનું છે યુદ્ધ થવાનું હોય છે એ પહેલા ઇન્દ્રદેવ છે એ બ્રાહ્મણના વેશે આવી અને છે એ કર્ણ પાસેથી એનું કવચ અને કુંડળ છે એ લઈ આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કર્ણ અર્જુન ઉપરથી છે તમને આ યાદ રહી જશે. હિન્ટ યાદ રાખવાની છે. કર્ણના પિતા રવિ માને સૂર્ય. ચાલો આગળ જોઈએ. તો આગળ આવે છે ભવભૂતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આને કેમ યાદ રાખવું? બહુ ઈઝી છે. જો વિદ્યાર્થી મિત્રો આખી સ્ટોરી યાદ રાખતા જશો ને તો બધી કૃતિ અને છે એ કરતા આપોઆપ તમને છે ખ્યાલ આવી જશે. આને છે કઈ કૃતિ લખી જુઓ. ઉત્તર રામ ચરિત્ર. વિદ્યાર્થી મિત્રો, ભગવાન રામના છે એ જીવનના અંતિમ વર્ષો છે આમાં એ વર્ણવવામાં આવ્યા છે. યાદ કેમ રાખવું વિદ્યાર્થી મિત્રો? તો જો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે રાવણ કેવો હતો? ભૂત જેવો. એટલે છે એ ભગવાન રામે છે આમ તો ભૂત જેવા વારવાર તે રાક્ષસો ભૂત જેવા જ હોય એની વારવાર છે એ યુદ્ધ કર્યું. એટલે તમે આ સૂત્ર યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો. રામ અને ભૂત. જો આ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એ રામ છે અને આ ભવભૂતિ લખ્યું છે. અથવા વિદ્યાર્થી મિત્રો છે આ ભવ ઉપરથી તમે ભગવાન કરીને છે અહીંયા રામ પણ જોડી શકો. તો એ પણ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમને યાદ રહી જશે કે છે ભવભૂતિ એ છે ઉત્તર રામચરિત્ર લખ્યું હતું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો માઘ. તો વિદ્યાર્થી મિત્રો માઘ ઉપર પણ છે એ મહાકવિ ભાસની જેમ છે એ મહાભારતની અસર વધુ હતી એટલે એમને છે સરસ મજાની એક કૃતિ લખી શિશુપાલ વધ. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે યાદ રાખવું? જો માઘ અહીંયા છે એ વ ધ, ખરેખર વ ઘ યાદ રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો છેલ્લે છે બંને સરખું આવે છે પણ આ કૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપી એટલે તમે યાદ ન રાખશો તો પણ ચાલશે. માઘે વિદ્યાર્થી મિત્રો શું લખ્યું? શિશુપાલ વધ. ભગવાન કૃષ્ણએ કીધું હતું કે શિશુપાલની છે એ હું 100 ગુના માફ કરીશ. અને વિદ્યાર્થી મિત્રો ભરી સભામાં છે એ શિશુપાલે જ્યારે છે 100 કરતા વધુ છે અપશબ્દો એ ભગવાન કૃષ્ણને કર્યા એટલે ભગવાન કૃષ્ણએ છે એમનું ચક્ર વહેતું કરી અને શિશુપાલનું છે એ મસ્તક ધડથી અલગ કરી નાખ્યું હતું. તો એ છે વિદ્યાર્થી મિત્રો એ કૃતિ સ્વરૂપે છે માઘે રજૂ કર્યું છે. આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિશાખ દત્તનું મુદ્રા રાક્ષસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ નામ પ્રમાણે ઉલ્લેખ વાર્તાનો કંઈક અલગ જ છે. તમે જાણો છો કે જેને આપણે છે એ અર્થશાસ્ત્રના છે એ પ્રખર ગુરુ એ કૌટિલ્ય કયો કે ચાણક્ય કયો એને માનીએ છે. નંદ વંશના એ ગુરુ હતા એકચ્યુઅલમાં, પરંતુ નંદ વંશના રાજા દ્વારા એને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા એટલે એને છે એક ચંદ્રગુપ્ત નામના છે સાધારણ વ્યક્તિને ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દીધો અને છે એ મૌર્ય વંશનો તખ્ત છે ઉભો કર્યો અને નંદ વંશનો નાશ કર્યો. વિદ્યાર્થી મિત્રો આ આખી છે કે વાર્તા આની અંદર આવરી લેવામાં આવી છે. ઉલ્લેખ શેનો છે એ જોઈએ. ઉલ્લેખ નંદ વંશના
ચાણક્ય દ્વારા નાશ અને ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યના ઉદયની વાત છે એ આમાં કરવામાં આવી છે. સવાલ યાદ કેમ રાખો વિદ્યાર્થી મિત્રો? જો દત્ત, સંજય દત્ત અને છે રાક્ષસ, એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, રાક્ષસ મોટા ભાગે વિલન હોય. તમને ખબર છે સંજય દત્ત જેવા છે વિલનના રોલ વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં કોઈ ન કરી શકે. હે તમે છે એ વાસ્તવ જો વિદ્યાર્થી મિત્રો, ખલનાયક જો KGF ની અંદર પણ છે એ હમણાં વિલનના રોલમાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે અગ્નિપથ ની અંદર રિતિક રોશન સામે કાંચા ચીનાનો રોલ કર્યો. તો તમારે સંજય દત્તને છે એનો વિલનનો જ રોલ આપવાનો છે. દત્ત અને છે એ રાક્ષસ એટલે વિલન. હવે વિદ્યાર્થી મિત્રો એટલું મેં તમને કહી દીધું એટલે તમને આ ક્યારેય પણ ભૂલાશે નહીં. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ દંડીએ શું લખ્યું. તો દંડીએ વિદ્યાર્થી મિત્રો છે 10 કુમાર ચરિત લખ્યું. હવે આમાં તો યાદ રહી જશે દ વિદ્યાર્થી મિત્રો. અને છે અહીંયા વિદ્વાનો છે એની કેટલીક અટકળો છે એ શું છે આવો જોઈએ. તો કે છે કેટલાક વિદ્વાનો એવું કહે છે દસ કુમાર ચરિત છે એ અવંતી સુંદરી નામના ગ્રંથનો છે એ વચ્ચેનો ભાગ છે. અવંતી સુંદરી ગ્રંથના 3 ભાગ માનો વચ્ચેનો ભાગ એ 10 કુમાર ચરિત છે. વિદ્યાર્થી મિત્રો આ છેલ્લે પણ છે ગ્રંથ આખો પૂરો જોવા નથી મળતો. આની અંદર છે એ 10 જુદી જુદી કથાનું સંકલન છે. આમાં છે એ હાસ્ય પ્રસંગો સાથે છે એ જીવનને ઉપયોગી બોધ વણી લેવામાં આવે છે. ચાલો આ તો યાદ રહી જશે દદ. ચાલો વિદ્યાર્થી મિત્રો શુદ્ર કે કઈ કૃતિ લખી એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો નામ 2-4 વાર ખાસ કરીને લખવું પડશે. હું તો કહું વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને કવિઓ છે અને નાટ્યકારો ભણાવ્યા છે એનો સરસ મજાનો છે એક ટેબલ આખું અલગથી બનાવી લો અને જે આપણે રીતે તમને યાદ રખાયું છે એ પણ ફોર્મ્યુલા સાથમાં બાજુમાં લખી લો એટલે આખો છે સવાલ તમારે પ્રિપેર થઈ જશે. તમારે તો ક્યાંય અંદરની સ્ટોરી નથી લખવાની. આ તો તમારી છે માત્ર જાણકારી માટે છે. એ તમારે માત્ર ને માત્ર રટ્ટા ન મારવા પડે એટલે અંદરની વાર્તાઓ જણાવું છું. તો લઈશું મૃચ્છકટિકમ. વિદ્યાર્થી મિત્રો આ એક છે એ નોવેલ છે, નવલકથા છે એટલે આના કેરેક્ટર છે એ કાલ્પનિક છે, ઇમેજિનરી છે. લખીએ નવલકથા છે એ પણ પ્રણય પ્રસંગ છે ઉપર લવ સ્ટોરી બેઝ. કયા 2 કેરેક્ટર છે એ જોઈએ. તો કે ઉજ્જૈની નગરીના દરિદ્ર એટલે ગરીબ ચારુદત્ત અને રાજકુમારી વસંત સેના. તો છે
તે આની ઉપરની છે આખી સ્ટોરી છે મૃચ્છકટિકમ. ખાસ વિદ્યાર્થી મિત્રો નામ અને છે અંદરના કોઈ કેરેક્ટરને છે કંઈ લેવા દેવા નથી. ખાસ આ પાકું કરજો, મૃષુ યાદ રાખી લેજો. ચાલો આગળ છે હવે જોઈએ મહાકવિ ભાસ. તો વિદ્યાર્થી મિત્રો આને છે એ સંસ્કૃત નાટકોના પિતા કહેવામાં આવે છે. કારણ કે એવું કહેવાય છે કે ખરેખર નાટકો લખવાની શરૂઆત ગુપ્ત યુગની અંદર છે એ મહાકવિ ભાસે જ કરી. તો આપણે એ પહેલા લખી લઈએ સંસ્કૃત નાટકોના પિતા કહેવાય છે. કાલિદાસની છે હરોળમાં બેસી શકે એવા ઉત્તમ કક્ષાના છે એ કવિ છે. તો એ પણ લખવું ઘટે. પ્રથમ હરોળમાં બેસી શકે એવા કવિ છે. વિદ્યાર્થી મિત્રો એમની ઉપર છે મહાભારતની અસર વધુ હતી એટલે એમને મોટા ભાગની કૃતિઓ છે મહાભારત ઉપર આધારિત હતી. મહાભારતની અસર હોવાથી તેના ઉપર મોટા ભાગની કૃતિ લખી. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે નાટ્ય કલાની અંદર ચેપ્ટર નંબર 2 માં પણ ચર્ચા કરી ચૂક્યા છે. તો વળી પાછું છે રિવિઝન કરી લઈએ અને બીજી કઈ 3 કૃતિ યાદ રાખવા જેવી છે એ પણ હું તમને જણાવી દઉં. તો એમાં છે વિદ્યાર્થી મિત્રો એ દૂતવાક્યમ, ઉરુભંગમ અને કર્ણભાગ. તો વિદ્યાર્થી મિત્રો દૂતવાક્યમની અંદર તમને ખ્યાલ છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે છેલ્લે દુર્યોધનને મનાવવા જાય છે કે પાંડવોથી કહું છું મને ખાલી માત્ર 5 ગામ દઈ દે તો પણ પાંડવો તારી સાથે છે યુદ્ધ કરવા રાજી નથી, એવો યુદ્ધમાં નથી માનતા. ત્યારે દુર્યોધને જવાબ આપ્યું હતું કે 5 ગામ તો શું, સોયની છે નોક એની અણી જેટલી પણ જગ્યા પાંડવોને છે એ મળશે નહીં. અને છે એ છેલ્લે એ દુર્યોધને ભગવાન કૃષ્ણને છે બંદી બનાવવાનું કહ્યું ત્યારે તેમને છે પોતાનું વિરાટ રૂપ છે એ દેખાડ્યું અને કહીને આવ્યા હતા કે તારો વિનાશ છે એ હવે નિશ્ચિત છે. તો એનું વર્ણન દૂતવાક્યનું છે. ઉરુભંગમની અંદર છે એ જ્યારે ભીમસેન છે એની સાથે દુર્યોધન યુદ્ધ કરતા એની જંગા છે ભીમ તો તોડી નાખે છે અને મરણ પથારી પર દુર્યોધન હોય છે ત્યારે પોતાના છે એ પૂર્વના આખી છે એ બધી ઘટનાઓ યાદ કરીને છે એ જે નિશાસો કરે છે એનું વર્ણન છે ઉરુભંગમની અંદર છે. કર્ણભાગ, કર્ણ પોતે જાણે છે કે પોતે અર્જુનનો ભાઈ છે અને એની સામે જ દુર્યોધનનું ઋણ ઉતારવા માટે છે યુદ્ધ કરવાનું છે. છતાં પણ છે એ કર્ણ વિચલિત થયા વગર છે એ છેલ્લા દિવસે અર્જુન છે એની સામે યુદ્ધ કરવા જાય છે. એનું આખું આબેહૂબ વર્ણન છે એ મહાકવિ ભાસે કરેલું છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એમની જે કૃતિ યાદ રાખવા જેવી છે 3 એ અહીંયા ખાસ એ જ યાદ રાખવાની છે. આ બહુ ઓછી પૂછાય છે. તો એ છે તો વિદ્યાર્થી મિત્રો એ 3 નામ લખી લઈએ. ખાસ ખૂબ અઘરા છે, આ ખાસ પાકા કરી લેવા. સ્વપ્ન વાસ વદતમ પ્રતિજ્ઞા યોગંધ રાયણમ અને દરિદ્ર ચારુદત્તમ. વિદ્યાર્થી મિત્રો આ દરિદ્ર ચારુદત્તમ વિશે મારે કહેવા જેવું નથી કારણ કે જે છે
એ શુદ્રકનું મુચ્ચકટિકમ છે એની જેવો જ ઉલ્લેખ છે, એ જ ચારુદત્ત અને એ જ વસંત સેનાની છે એ વાત છે. તો આ તો આપણે એની ઉલ્લેખ કરવો જ રહ્યો. આ બે છે જે નાટ્ય કૃતિ છે એ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ઇન્ટરલિંક છે. તો પહેલા જોઈ લઈએ સ્વપ્નવાસ પદ્ધતમાં શું છે. તો કે છે ગૌતમ બુદ્ધના સમયના રાજવી એ ઉદયનની વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ લગ્નની છે વાત છે અને એમને છે એ વાસવ દત્તા સાથે છે એ મેરેજ કરેલા. વાસવ દત્તા સાથેના લગ્નની વાર્તા છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ જ ઉદયનની છે એ બીજા પદ્માવતી સાથેના છે એ લગ્ન અને મગધ સાથેના વેર સાથેની આખી વાર્તાને જોડતી છે એ પ્રતિજ્ઞા યોગંધરાયણમ છે. તો એ જોઈ લઈએ. આમાં ઉદયનની તેના મંત્રી યોગંધરાય ની મદદથી પદ્માવતી જોડેના લગ્ન અને પદ્માવતી વિદ્યાર્થી મિત્રો એ મગધ દેશની રાજધાની રાજકુમારી હતી એટલે મગધ દેશ સાથેની વેરની વાર્તા છે અને મગધ સાથેના વેરની વાર્તા. તો છે અહીંયા મહાકવિ ભાસ પણ છે એ પૂરા થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે જોઈએ. તો છેલ્લા આવે છે હવે ભર્તુહરી. તો વિદ્યાર્થી મિત્રો એમ છે એ કઈ કૃતિ લખી એ જોઈ લઈએ. હયગ્રીવ વધ. વિદ્યાર્થી મિત્રો હયગ્રીવ છે એક રાક્ષસનું નામ છે અને ખૂબ જ શક્તિશાળી એ રાક્ષસ હતો વિદ્યાર્થી મિત્રો. અને છે એટલો માથા ભારે કે છે પોતે બ્રહ્મા પાસેથી એના વેદો પડાવી લીધા. આ હયગ્રીવ રાક્ષસ છે એની એક વિશેષતા હતી, એનું મસ્તક છે એ અશ્વનું હતું અને બાકીનું શરીર છે એ રાક્ષસનું હતું. અને વિદ્યાર્થી મિત્રો ભગવાન વિષ્ણુ છે આની સાથે ખૂબ લાંબા સમય સુધી યુદ્ધ કરી એને પરાસ્ત કરે છે અને અંતે બ્રહ્માને એના વેદો પાછા આપે છે. એનો આખો ઉલ્લેખ છે. તો જોઈએ ઉલ્લેખ શેનો છે. ભગવાન વિષ્ણુ દ્વારા હયગ્રીવ નો વધ અને બ્રહ્માને વેદો પાછા આપવાની વાર્તા છે. તો અહીંયા ભર્તુહરી પણ પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો કે છે આ ઉપરાંત અનેક નાટ્યકારો છે એનો સમાવેશ તમે અહીંયા કરી શકો. તો ગુપ્ત યુગમાં જે નાટકો લખાણા એના મુખ્ય વિષય કયો હતો આ છેલ્લું છે આપણે સેન્ટેન્સ જોડવાનું છે. તો એ લખી લઈએ. છેલ્લું વાક્ય કહે છે કે ગુપ્ત યુગમાં જે કૃતિ રચાઈ તેનો મુખ્ય વિષય એ પહેલું તો તમને ખ્યાલ આવી જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રણય પ્રસંગો. પછી રાજકીય ઘટનાઓ, મોટા ભાગની છે એ રાજાની વાર્તાઓ છે વિદ્યાર્થી મિત્રો. પછી છે હાસ્ય ગ્રંથો, રૂપકો એટલે જ વિદ્યાર્થી મિત્રો નાટકો થાય, અને તત્વજ્ઞાન છે. તો આ છે ગુપ્ત યુગમાં જે કૃતિઓ રચાણી એના છે એ મુખ્ય વિષયો છે એ આ 5 હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો એક વખત ફટાફટ છે લખી નાખીએ કોને કયો છે એ ગ્રંથ લખ્યો.
कालिदास पहला, बाण भट्ट बीजा, बाण बीजा, भारवी, भवभूति, भास, भर्तृहरि, माघ, विशाखदत्त, शुद्र અને દંડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે આમના નાટકો લખી નાખીએ. દંડીએ લખ્યું દશકુમાર ચરિત, શુદ્રનું છે મૂર્ચકટિકમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, માઘનું છે એ શિશુપાલ વધ, પછી ભર્તૃહરિનું છે એ હયગ્રીવ વધ. ભાસના વિદ્યાર્થી મિત્રો છે 6 કૃતિઓ છે, લખી નાખીએ ફટાફટ. દૂતવાક્યમ, પુરુભંગમ, કર્ણભાર, પ્રતિજ્ઞા, યોગંધ, ગાયણમ, સ્વપ્ન વાસ, વદ, કમ અને દરિદ્ર ચારુદત્ત. ચાલો પછી ભવભૂતિ, ઉત્તર રામચરિત. જો વિદ્યાર્થી મિત્રો ભૂત યાદ રાખજો. ભારમી, કિરાતાર્જુનિયમ, કર્ણ અર્જુન યાદ રાખજો. બાણ, કાદંબરી. બાણે અડધી જ લખી હતી, અડધી ભૂષણ ભટ્ટે લખી હતી. બાણ ભટ્ટ, હર્ષચરિત. કાલિદાસની વિદ્યાર્થી મિત્રો 7 કૃતિ છે. મેઘદૂત, રઘુવંશ, ઋતુસંહાર, કુમાર સંભવ, અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમો વર્ષીય.